हाय मित्रों, केम छो? मजामां? आज આપણે બ્રેડ રોલ બનાવશું. એના માટે મેં બ્રેડ લીધી છે, તૂટી ફૂટી આટલી લીધી છે. 4 નંગ બટાકા લીધા છે, કોર્નફ્લોર લીધો છે 2 ચમચી, એક મોટી ડુંગળી તમારી લીધી છે, કોથમીર લીધી છે, વટાણા લીધા છે, આદુ મરચાંની પેસ્ટ લીધી છે, અને લીલા મરચાં તમારી લીધા છે, અને આદુ લીધું છે, વટાણા લીધા છે બાફેલા. ચાલો બનાવવાની રીત ચાલુ કરીશું. મેં આટલું બટર લીધું છે, બટર ગરમ મૂકી દીધું છે. મેં બટર લીધું છે, તમારે ઘી કે તેલ લેવું હોય તો બી ચાલે. બટર આપણું ગરમ થઈ ગયું છે. ડુંગળી નાખીશું. એક મોટું નંગ ડુંગળી લીધી છે, ઝીણી તમારી લીધી છે. મરચાં લીલા 4-5 નંગ સમાર્યા છે, અને આદું લીધું છે એક કટકો. આને પણ સરસ મિક્સ કરી લેશું. એકદમ ફ્રાય થઈ જવા દેશું સરસ. આને મિત્રો તમે જોઈ શકો છો, કલર ચેન્જ થઈ ગયું છે, સરસ મજાનું શેકાઈ ગયું છે. હવે આપણે વટાણા નાખીશું અંદર, પૂરી નાખીશું. બહુ સરસ દેખાય છે, ખાવામાં ટેસ્ટી હશે એકદમ. તમારે લીલી મકાઈ હોય તો નાખવી હોય તો નાખી શકો છો. કોર્ન એ તૂટી ફૂટી નાખી છે. મેં ગેસ ધીમો કરી દીધો છે. આદુ મરચાં લસણની ચટણી નાખીશું 1 ચમચી. લીલા મરચાં નાખ્યા છે આપણે, એટલે બહુ જરૂર નથી પડતી. આપણે મસાલો કરી લેશું. સામાન્ય હળદર નાખીશું, મીઠું નાખીશું, ધાણા જીરું નાખીશું 1 ચમચી એટલું. સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે. અડધી ચમચી લાલ મરચું કાશ્મીરી નાખું છું. સામાન્ય ગરમ મસાલો નાખું છું. સરસ મિક્સ કરી લેવાનું. તમે જોઈ શકો છો, બટર બધું સરસ બટરના અંદર શેકાઈ ગયું છે. બટર જરા પણ દેખાતું નથી અંદર. હવે આપણે બટાકા નાખીશું અંદર. મેં 4 નંગ બટાકા લીધા છે, 200 ગ્રામ એટલા. હવે મેશ કરી દઈશું. મિત્રો તમે જોઈ શકો છો, બટાકા સરસ આપણા મેશ કરી દીધા છે. મેં આવી રીતે દબાઈને કર્યા છે, પણ તમારે આવી રીતે નહીં કરવાનું, તમારે છીણીને કરવાનું, નહીંતર અંદર ગઠ્ઠા રહી જશે. મારી તો આદત પડી ગઈ છે. બહુ સરસ બટાકા આપણા મેશ થઈ ગયા છે. આપણે લીલા ધાણા નાખી દઈશું. અડધી ચમચી એટલો હું કોર્નફ્લોર નાખું છું. અડધી ચમચી એટલો જ કોર્નફ્લોર નાખ્યો છે મેં. આપણું મિશ્રણ છે ને એકદમ સરસ રહે એના માટે, બેન્ડિંગ રહે એના માટે. મિત્રો તમે જોઈ શકો, બહુ સરસ મજાનું મિશ્રણ આપણું મિક્સ થઈ ગયું છે. અને બહુ સરસ ટેસ્ટ આવવા માટે આપણે હું ચાટ મસાલો નાખું છું 1 ચમચી. એને પણ સરસ મિક્સ કરી લેશું. ગેસ બંધ કરી દઈશું. આપણે રોલ બનાવી દઈશું. સરસ મિક્સ થઈ ગયું છે. આપણે ગેસ બંધ કરીને રોલ બનાવી દઈશું આના. મિત્રો તમે જોઈ શકો છો, હું આવી રીતના રોલ બનાવું છું. આટલા આપણા રોલ બનાવવાના છે, જે ઉપર બ્રેડનું પડ આવશે. મિત્રો તમે જોઈ શકો છો, મેં આવી રીતના રોલ બનાવ્યા છે. ઉપર બ્રેડનું પડ આવશે. મિત્રો મેં આવી રીતે પાણીના અંદર બ્રેડ પલાળી છે, તમે જોઈ શકો છો.
આવી રીતે મેં તૈયાર કર્યો છે રોલ મૂકી પછી આપણે આવી રીતે દબાઈ લેવાનું છે, પાણીનો ભાગ નીકળી જાય બધો. આવી રીતે રોલ વાળી લેવાનું છે. બહુ સરસ વળી જાય છે મિત્રો. મેં બ્રેડની કિનાર કાઢી નથી, અંદર જ રાખી છે. તમે કાઢીને કરવું હોય તો બી કરી શકો છો તમે. એક ફેરથી તમને બતાવું છું. પાણીમાંથી બ્રેડ પલાળીને તરત કાઢી લીધી છે, દબાઈ પાણી કાઢી લીધું છે. આપણે આવી રીતે એને રોલ બનાવશું. પાણી આપણે વાટકામાં ધીમા ધીમે હાથેથી દબાવવાનું. બધા જ રોલ આપણે આવી રીતે બનાવી લઈએ મિત્રો. બધા જ રોલ વળીને આપણે તૈયાર થઈ ગયા છે બહુ સરસ રીતે. મેં આવી રીતની કિનાર અંદર લઈ લીધી છે. મારા જોડે બ્રેડ નાની હતી ને એના માટે મેં લીધી છે. તો મોટી બ્રેડ હોય તો કિનાર કાઢીને કરો તો બી ચાલે. મિત્રો તેલ ગરમ મૂકી દીધું છે. તેલ આપણું આવી ગયું છે મિત્રો. તમે જોઈ શકો છો હું કોર્નફ્લોરના અંદર ખાલી આવી રીતના કરું છું. તમે બ્રેડ ક્રમ્બ બી લગાવી શકો છો. ધીમા હાથે આપણે આવી રીતના બધા જ મૂકી દઈશું. એવું સરસ મજાના આપણા રોલ મૂકી દીધા છે, ઉકળે છે તેલના અંદર. એકદમ ધીમા હાથથી આપણે ફેરવવાના છે આને. બહુ બધા નહીં પર દેવાના, ઓછા ઓછા નાખીને કરવાના, બે ચાર નાખીને. એકદમ સરસ મજાના ક્રિસ્પી થવા દેશું આપણે આને. મિત્રો બહુ જ સરસ મજાના આપણા રોલ તરાઈ ગયા છે. બહુ જ સરસ કલર પણ ચેન્જ થઈ ગયો છે, એકદમ ક્રિસ્પી બની ગયા છે. જોઈ શકો છો તમે. આપણે એક નંગ કરીને બહાર કાઢીશું. બહુ જ ફાઇન કલર આવ્યો છે. ટેસ્ટ પણ એટલો જ સરસ હશે. બાકીને નાખી દઈશું અંદર. મિત્રો તમે જોઈ શકો છો બહુ જ સરસ મજાના આપણા રોલ દેખાય છે. બહુ જ સરસ થયા છે. ઉપરથી એકદમ ક્રિસ્પી છે અને અંદરથી એકદમ સોફ્ટ છે. મિત્રો આ પણ રોલ બહુ જ સરસ મજાના આપણા તરાઈ ગયા છે. તમે જોઈ શકો છો કલર પણ બહુ જ સરસ ફાઇન આવ્યો છે. બહાર કાઢી નાખશું અને આપણે બધા તરાઈ ગયા છે. બહાર નીકાળીને પછી ગાર્નિશિંગ કરીશું ડીશ. મિત્રો તમે જોઈ શકો છો બહાર નીકાળી દીધા છે. બહુ જ સરસ મજાનો એકદમ પ્યારો કલર આવી ગયો છે. બહુ સરસ. મિત્રો તમે જોઈ શકો છો બહુ જ સરસ મજાની આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે. મેં ગાર્નિશિંગ કરી લીધી છે અને મેં ખજૂર અને આંબલીની ચટણી રાખી છે. બહુ જ સરસ મજાની આપણા બ્રેડ રોલ તૈયાર થઈ ગયા છે. ખરેખર મિત્રો બહુ જ સરસ બન્યા છે. મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમારા માટે રોજ નવી ડીશો લઈને આવું. ઓકે મિત્રો, બાય મિત્રો, સી યુ.